હોળીમાં કે વાણિકીની વાત નથી. આ સાગરમાં આ નાવડીને તારણાર કોણ? એનો ખેવૈયો કોણ? મારા સદગુરુ છે. સદગુરુ સિવાય અને સદગુરુ જેવા જે ખેવૈયા મળે એ જ આપણી આ ભવસાગરની નાવડીમાં તરી શકીએ, તારી શકીએ. હે સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની આરજી રે ખવાન ધણી સાંભળજો જી, એ સાંભળજો જી. હે સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આ મારા રાખની ગરીબની રાખ એટલે ઓલા ગરીબને રાખ જે મેં તમને પહેલે કીધું એ નહીં, એ તો આપણે અંતરથી રાખથી રાખ ગરીબની અરજી સાંભળો મારા સદગુરુ તમે મારા તારણહાર. ખાવન ધણી તમે સાંભળો મારી રાખની અરજી તમે સાંભળો. એવા ઊંડા રે સાગર ને હંસલાની રગણા આ ગરો જે એવા ઊંડા એ સાગર ને હંસલાની રગણા એજી ગુરુજી. હે બેડી મારી કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર. આજ મારે રાખની અરજી રે ખવાણ ધણી સાંભળજો ગરજે જે. એવા ઊંડા રે સાગર ને હે ગુરુ એમાં નિર્ગણ એ મારી બેડલી કેમ ઉતરે ભવ પાર. આ સાગર ઓલો બાર સાગર, આ સાગર જેમ આપણે મોતી લેજો ગોતીને જે વાત હતી અને પછી મોતીડા ચરે રે સુખરે સાગર, એ સાગર આ સાગર ને ઓલો સાગર ની બાર છે એની વાત નથી થતી. હે સદગુરુ એવા ઊંડા રે સાગર ને એમાં નિર્ગણા મારી બેડલી કેમ કરી ઉતરે પાર. નિર્ગણા એટલે જો ભાઈ હું તમને કહી દઉં, મને જે સૂઝબૂઝ છે એ પ્રમાણે હું એનું વર્ણન કરું છું. પછી જે પહોંચેલા હોય અનુભવી એને આપ પૂછી લેજો. એટલે હે સદગુરુ મારા હું તો કામ ક્રોધ લોભ મોહ માયા આમાં તેમાં ભટક્યો ને ફસ્યો પડ્યો છું. હે સદગુરુ આ જે નિર્ગણા છે એમાં મારી આ બેડલી કેમ કરી પાર ઉતરશે. હે પાર ઉતરો સદગુરુ, આ બધાને ભગાડો ને. આપણે ચરણે શરણે છે મારા સદગુરુ. એ આપનું જે કામ છે બેડી પર પાર ઉતારવાનું, એટલે તો આપણે ચરણે શરણે એ ગુરુને અરજી કરે છે. પૂર્ણ શિષ્ય, પૂર્ણ સેવક, પૂર્ણ જિજ્ઞાસુ સદગુરુ પાસે અરજી કરશે. રાખની અરજી મારા વાલા સાંભળો તો ખરા. એવા ઊંચા એ ડુંગર ને હંસલા એ વન ગણા હે ગુરુજી જે. એવા ઊંચા એ ડુંગર ને હંસલા વન ગણા ગુરુજી જે. એ આડી હવે કાંટા કેડીઓ
મારી રાખની આરજી રે ખવાન ધાણી સાંભળજો ગરુજે જે એવા ઊંચા રે હંસલા ઊંચા એ ડુંગર ને હંસલા એ વન ગણા હે ગુરુજે જે એવા ઊંચા એ ડુંગર ને હંસલા વન ગણા ગુરુજે જે એ આડી હવે કાંટા કેડી વાર આડી હવે કાંટા કેરી વાર આજ મારી રાખની આરજી રે ખવાન ધાણી સાંભળજો ગરુજે જે એવા ઊંચા રે હંસલા ડુંગર અને વનગણ એવી કાંટા કેરી વાળોની પાછી કાંટા કેરી વાહ હવે ઈ ડુંગર આ ડુંગર ભાઈ મને સમજ પ્રમાણે હું તમને કહું છું આ પછી હું મારા રીતે અર્થ કરું છું એવા ડુંગર ઊંચા ડુંગર એમાં વનગણા કાંટા કેરી વાર આવરણો હજી હટતા નથી ઓલા કામ ક્રોધ લોભ મોહ મદ માયા જે હોય તે મોહ મમતા એ બધું તે અને આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર હે મારા વાલા સદગુરુ મારો આ કુમન જે સુમન કેમ થાય બુદ્ધિ આ કુબુદ્ધિ છે એ મારી સુબુદ્ધિ કેમ થાય છે મન બુદ્ધિ ચિત્ત મારો ચિત્ત જ્યાં ત્યાં ભ્રમિત મારી વૃત્તિ જ્યાં ત્યાં ભ્રમિત થાય છે સદવૃત્તિ નથી આવતી મારા વાલા એ મારી વૃત્તિ વિકૃતિઓ થઈ જાય છે મને વિકૃત મારો મન વિકૃત મારો આ ચિત્ત મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર હે વાલા હે મારા સદગુરુ અહંકાર ને અભિમાનથી હું ભરેલો છું આ બધા મારા આવરણો આ વન એટલે કાંટાળી વાળ એટલે આવો ભાઈ હું એ અર્થ કરું છું આ કાંટાળી વાળ મારી ક્યારે આ બધી આ છે બધું અંદર જ છે ને આ ડુંગર ઊંચો આ વન પછી આ વન બધા વનમાં આ બધા આવડા બધા કાંટાની વાળો છે એ બધી ક્યારે માટે હે સદગુરુ તમારા ચરણે શરણે આવ્યો છું તો એ બધું કાઢો ને મટાડો તો મારું કંઈક ઉદ્ધાર થાય એ મારી નાવડી એ ખાવને ધણી તરસે ત્યારે જો તમે તારશો એ એમ કે છે સદગુરુ તો એવા સુગરા હે માણસનો હંસલા સંગ કરીએ હે જી એવા સુગરા એ માણસનો હંસલા સંગ કરીએ ગુરુજે જે એનું ગરા નકીએ તો નરકે લઈ જાય નુગરા નકીએ નરકે લઈ જાય આજ મારી રાખની આરજી રે ખવાન દાણી સાંભળજો ગરજે સદગુરુ તમે મારા તારણહાર હરિગુરુ તમે મારા તારણ હવે આ જે છે ને મારા વાલા આ શરીર નથી કહેતો એ આ વાત અંદરની છે આંતરોની છે આંતરિક છે એ હંસલો કે છે હે ગુરુ મારા હું એ માર્ગે જવા માંગુ છું હવે હું આ સાગરમાં જો તરું તો મને આ બધા નડે છે કામ ક્રોધ જો કે હંસ જેને કહીએ છીએ એને કઈ નડતા નથી કોઈ એને કોઈ કાંઈ લાગુ નથી પડતું પણ હવે એ બધું એ બધાથી ઢંકાયેલો છે એ આવરણોથી ઢંકાયેલો છે
એ હંસલો એ પોતા જે હંસ છે એ પોતાને પરમહંસની પાસે જવું હોય, પરમહંસને એને ઓળખવું એના માટે કહે છે હે સદગુરુ એટલે પરમહંસ. હે સદગુરુ મને આપણો માર્ગ જો હોય ત્યાં આવવું હોય તો મને આ બધા આડા આવે છે. હંસલો કે છે સુગરો માણસ મળે મને કોઈક સદગુરુ સમર્થ મળે, સદગુરુ આપના જેવો સંત મળી જાય, આપના જેવાના ચરણને શરણ મળી જાય સદગુરુ, તો મારી આ અરજી તો સાંભળો ને રાંકની મારા ગરીબડાની, તો મારો બેડો પાર થઈ જાય. સુગરા મળે તો અમે સુગરા મળે તો હંસલા અમે એનું સંગ કરીએ, અમે એનું સંગ. પણ નુગરા તો નરકે લઈ જાય તો નક્કી છે, માટે એવાનો સંગ અમને કરવો નથી. અમે તો કરીએ તો પણ સુગરાનો સંગ કરીએ. હે સદગુરુ એવી સદબુદ્ધિ દ્યો ને, એવો માર્ગ બતાવો, એમ કે છે હંસલો. એવા ગુરુના હે પ્રતાપે એ ડુંગર પૂરી બોલિયા રે, એવા સદગુરુ ના પ્રતાપે એ ડુંગર પૂરી બોલિયા જી. એને જોઈ અમને સંત ચરણોમાં, સડે જોઈ અમને સદગુરુ ચરણમાં વાસ. આજ મારે રાંકની આરજી રે ખાવન દાણી સાંભળજો ગોરજે. હે સદગુરુ તમે મારા તારણ યાર, હરે ગુરુ તમે મારા તારણ. આજ મારી રાંકની આરજી રે ખવન તાણી સાંભળજો ગોરજે. ડુંગરપુરી કે છે સંત, ડુંગરપુરી કે છે હે ગુરુજી, હે સદગુરુ અમને સદાય આપના ચરણોના અને સંતોના ચરણોમાં વાસ દેજો, તો અમારો બેડો પાર થઈ જશે. ડુંગરપુરી બોલ્યા છે સંતોની વાણી મારા વાલા, એક એક શબ્દ સાંભળો અને આચરણમાં ઉતારજો બોલા. હવે આપણે બીજી વાણી લેશું. આમ આપણે 3 વાણીનો સંકલ્પ હોય, પણ કદાચ એક વાણી ભજનનો અર્થ વધારે થઈ જાય અને અડધો કલાક થઈ જાય તો પછી આપણે વિરામ લેવું હોય. પણ હાજી આજ તો થોડો વહેલો બેસી ગયો છું એટલે આપણે 3 વાણી, આજ ત્રીજી વાણી લેશું. બધા સદગુરુના મારા વાલા, શું વાત કરું. એ સદગુરુના તો ગુણલા એ જેટલા ગાવ એટલા ઓછા છે. મારા પ્રભુ, મારા ઈશ્વર, હે મારા વાલા, આવી ભક્તિ મને સદાય દેજો.